અને આ એક શેટી છે આવડી અને આવડા છે કબાટ જોઈએ પાછું અને તો ફેરા શરૂ થઈ ગયા છે રામ મિત્રો કેમ છો મજામાં છે તો ફરીથી સ્વાગત છે તમારું આજે નવા વ્લોગમાં. તો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે જાગ્યા હતા તો વહેલા કેમ કે આપણે જવાનું છે કુલદીપભાઈની જાનમાં ભાવનગર. તો ગાડી આપણી પડી છે બહાર તો જો આ બધા તૈયાર થાય છે અને શું વાર છે હવે તૈયાર થઈ ગયા છે. જો અમારા વૈષ્ણવીબેન પણ આવી ગયા છે. વૈષ્ણવીબેન આવી ગયા ને અપ્પુભાઈ આવી ગયા છે. હવે તો આપણે બધા તૈયાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે તો હાલો ફટાફટ. હા ભાવનગર જવાનું છે જાનમાં. જો ઠેલા બેલા પેક કરી નાખ્યા છે અને હવે જવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. તમને ઠેઠ સુધીનો વ્લોગ બતાવશું. બા છે ને આપણે એને પૈયા લાગશું એટલે 500 થી પાવશે. જો પૈયા લઈ લો બા. જો 500 રૂપિયા લાવો. જો 500 ની રોકડી થઈ ગઈ છે સવારમાં. હાલો આવે એની જાવી. હાલો જાવી તમારે આવું છે તો બાય બાય. જો આપણી ગાડી અહીંયા આવી ગઈ છે અને આપણે આવી જતા હવા ભરવાના. વૈષ્ણવીબેન બેસી ગયા છે. વૈષ્ણવીબેન ને બહુ ઉતાવળ થઈ ગઈ છે. અમારા વૈષ્ણવીબેન બેસી ગયા છે. વૈષ્ણવીબેન બેસી ગયા. હાલો અપ્પુભાઈ હવે. હા હાલો હાલો. તો જો આપણે બેહવાનું છે ડ્રાઇવિંગ સીટ ઉપર અને જવાનું છે ફટાફટ. હાલો બેહો. એનો બેન હેંડો તો જય માતાજીનું નામ લઈને જવા દેવી કા. હા હેંડો. આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર. જો એક વસાણે છે ખોડિયાર મંદિરનો ગેટ અને હવે આપણે જવાનું છે ભાવનગર તરફ. જો આ ખેતુ ભૂખી થઈ હતી તો આપણે લેવા આવી ગયા છીએ નાસ્તો. જો અહીંયા લઈ લીધો છે ને હા બબલા લઈ લીધા. જો અહીંયા ભૂખી થઈ ગઈ. જો આ વૈષ્ણવીબેન ઈસકવા મળ્યા છે. જો સીધું છે ભાવનગર. તો આપણે જવાનું છે ભાવનગર. તો કન્ટિન્યુ રહેજો. ભાવનગર પૂજીને મળવી. જો મિત્રો તો અમારું ઊંધું થઈ ગયું છે તૈયાર. અમે થઈ ગયા ભૂખ્યા. જો તો આમાં બધું નાખી દીધું. વેફર્યું ફૂલફોડિયા ખાવા મળ્યા. આપણે તો ગાડી આવી એટલે આપણે કઈ મેળ આવે નહીં. જોવા અપ્પુભાઈ લેવા હા લીધું. જો આપણે પૂજી ગયા છીએ ફાઇનલી આપણે પૂજી ગયા છીએ ભાવનગર. જો એટલી બધી ગળદી છે ફૂલે ફૂલ સમૂહ લગ્નમાં. અમારે વૈષ્ણવીબેન તો અહીંયા બેસી જા. અહીંયા શું કરે છે તું ડીકીમાં? હે હે અહીંયા શું કરે છે? જો આ વૈષ્ણવીબેન તો ડીકીમાં બેસી જા. એ વૈષ્ણવીબેન જો તો અહીંયા ફૂલ ગળદી છે. આજ તો ઘણા 51 સમૂહ લગ્ન છે એટલે તો આ ગળદી તો હોય જ તે. જો જ્યાં જો ત્યાં ગળદી છે. જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે. જો આ બધી વરાજાની એની ગાડીઓ છે. જો અહીંયા એક વરાજાની ગાડી છે. આની પાસે લાગર ગાડી છે ને અહીંયા છે દરિયો પાછળ. જો અને એક વરાજા તો ઇકોમાં પવનમાં આવ્યા લાગે. શું વાત છે. વાહ ભાઈ વાહ. તો હાલો હવે આપણે જાવીએ માંડવા તરફ. હાલો હવે માંડવા બાજુ નથી જવું. માંડવા બાજુ નહીં જવું. હાલો તે એમ જ દેવાય જાય. હા 17મા નંબરનો માંડવો છે આપણો. તો ગોતવી અને જો ગળદી તો છે ફૂલે ફૂલ. તો આપણે ગોતવી અને જાવી કુલદીપભાઈના લગ્નમાં. અને તો ફેરા શરૂ થઈ ગયા છે.
બોલા બોલામાં આવ્યો શરૂ છે ફેરા. મિત્રો તો કરિયાવરમાં છે ટીપાય છે, કુકર છે, આ સમસા છે અને આ છે લોઢી, પાટલી, વેવણું, કાચરો, તાહડા, થાળિયું છે અને શું કહેવાય એ તો આપણને ખબર નથી. ગ્લાસ છે, પછી ડોલ છે, નાના મોટી બે ડબ્બા છે, પછી આ શું છે એ આપણને ખબર નથી. અને આ એક શેટી છે આવડી અને આવડા છે કબાટ. જોઈએ પાછું કરિયાવરમાં તો ઘણી બધી આઈટમો છે ને એટલા કપડાં છે. જુઓ આગળનો કાર્યક્રમ જો તમારા વૈષ્ણવી બેન બદામ શેક પીવે છે અને બદામ શેક પીવા આવી જશે. હું શું બનાવ્યો બાકી બદામ શેક ની આપણો ક્લાસ અહીંયા છે ને બધા બદામ શેક આ પોચા ગ્લાસ આવે ને તો અમાર વૈષ્ણવી બેન દબ્બી નાખે ને ઢોળા નાખે. તો આપણે તો અહીંયા પીધો ન હાલો બધાય એક નંબર છે. હું મસ્ત છે કા કેમ છે આપો થોડો એક નંબર લાય એક ગ્લાસ હોય તોય ખૂટી જાય એમ છે. હાલો થોડો નાખ ના ના અમાર વૈષ્ણવી બેન આમ જો તો કેવી બગડી એ હું કર્યું તે આયા જો અડધો ખૂટી ગયો છે તો આપણે જો શરૂઆત નથી થઈ. બતાવી દઉં કવિરાજ કહે છે તે છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં કારણ કે જ્યારે આ દુનિયામાં દવા કામ નથી લાગતી ને ત્યારે તકલીફ બહુ લાગે છે. અને હાથોं की लकीरों पर भरोसा मत करना यारो, हाथों की लकीरों पर भरोसा मत करना यारो. और जैसे फूलों में कीड़े पाए जाते हैं वैसे भी पत्थरों में कीड़े पाए जाते हैं. जैसे फूलों में कीड़े पाए जाते हैं वैसे ही पत्थरों में कीड़े पाए जाते हैं. बस अच्छाई से देखने की कोशिश करो. ઈચ્છા છે એકાદ બે રાસ લેવાની.
મામા આપીને તમામ દીકરીઓને કંઈક મામા આપે છે. તમામ બહેનો આ બાજુ નીકળો. મિત્રો બધાને વળાવીને અમે નીકળી ગયા છીએ હવે પાછા ઘેરે. જો ગાડી થઈ ગઈ છે તૈયાર ને અપુભાઈ બેસી જશે ને આપણે બેસી જશે ડ્રાઇવિંગ સીટ ઉપર. ઘરે તો સીધા પૂગી જાય ઘરે. મિત્રો તો અમારા વૈષ્ણવ બેન હોઈ જશે સીટમાંથી. ફાઇનલી આપણે પૂગી જશે ઘરે અને આજના વ્લોગમાં બસ આટલું જ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય બાય.